વડોદરામાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત તંગી વચ્ચે જિલ્લા કલેક્ટરે કારબા અને ડબ્બામાં ઈંધણ ન આપવા કડક નિર્ણય લીધો હતો। સામાન્ય નાગરિકોને પેટ્રોલ પંપ પરથી ડબ્બામાં ડીઝલ આપવામાં આવતું નથી, પરંતુ હવે સામે આવેલા દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અને સિંચાઈ વિભાગ લખેલી ગાડીઓમાં મોટા પ્રમાણમાં ડીઝલના ડ્રમ ભરાતા જોવા મળ્યા છે। એક બે નહીં, પરંતુ અંદાજે 15 થી 20 ડ્રમ ભરાયા હોવાના દાવા થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? શું સરકારી વિભાગોને અલગ છૂટછાટ આપવામાં આવી છે કે પછી નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે? સમગ્ર મામલે હવે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પંચમુખી હનુમાનના બાજુમાં પેટ્રોલ પંપ છે, તો ભાવ તો વધ્યો છે 3 રૂપિયા, પણ અમને બોટલમાં કે ડબ્બામાં ડીઝલ પબ્લિકને નહીં આલવાનું। આ સરકારી ગાડી તમારા સામે પડી છે, એના ડ્રમો ભરાય છે ડીઝલના, એના માટે સરકારને કંઈ જ નહીં, પબ્લિક માટે જ કાયદા। પબ્લિક મૂર્ખી છોડી છે, લાઈનમાં ઊભું રહેવાનું, અમને કોઈ લાઈન નહીં કે કંઈ નહીં। પબ્લિક જાગો, આ તો સરકાર ચોર છે સાલી।